જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે કોપરનું વિદ્યુત વિભાજન જોતા હતા. એમાં આપણે એ કીધું હતું કે ભાઈ કોપરના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા જે છે એ થોડીક મારે તમને સમજાવવાની છે. એટલે આવતા વિડિયો લેક્ચરમાં હું તમને એ પ્રક્રિયા સમજાવીશ. આપણે જે જોયું એની વાત કરીએ તો મેં તમને આકૃતિ દોરાવી, કઈ કઈ ધાતુઓ છે વિદ્યુત વિભાજનથી શુદ્ધ કરી શકાય એની વાત તમને કરી. વિદ્યુત દ્રાવણ તરીકે કયું દ્રાવણ વપરાય? તો કે જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે તેના ક્ષારનું દ્રાવણ. મેં દાખલા તરીકે કોપર છે તો કોપરના ક્ષારનું દ્રાવણ એટલે કે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ અહીંયા વાપરવામાં આવે છે. ત્યાર પછી જે ધાતુને શુદ્ધ કરવાની છે એ અશુદ્ધ ધાતુનો સળિયો, સાંભળજો, એ એનોડ તરીકે લેવામાં આવે છે એટલે કે ધન ધ્રુવ તરીકે, અને શુદ્ધ ધાતુ જે છે શુદ્ધ ધાતુનો સળિયો કેથોડ તરીકે છે, એનોડ તરીકે અશુદ્ધ ધાતુનો સળિયો, બરાબર, અને કેથોડ તરીકે છે એ શુદ્ધ ધાતુનો સળિયો છે એ અહીંયા લેવામાં આવે છે. અહીંયા જો અશુદ્ધ કોપર છે એ ધન ધ્રુવ તરીકે એનોડ અને શુદ્ધ ધ્રુવ છે એ આપણે કેથોડ તરીકે લીધેલું છે. ત્યાર પછી એમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર કરવામાં આવે છે. હવે પ્રક્રિયા શું થાય છે એ વાત જોઈએ તો કે અહીંયા જ્યારે વિદ્યુત દ્રાવણની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે જે ધાતુ અશુદ્ધ છે, બરાબર, કે જે કોપર ધાતુ આપણે લીધી છે તો અશુદ્ધ કોપર ધાતુ છે કે જેને આપણે ધનધ્રુવ તરીકે છે એટલે કે એનોડ તરીકે જે લીધેલી છે એની અંદરથી કોપર ધાતુનો છે એ આયનીકરણ થશે એટલે કે છૂટી પડશે, અને એ ઋણ ધ્રુવ તરફ, કોપર છે ધન આયન છે તો એ ધન આયન હોવાને લીધે એ ઋણ ધ્રુવ તરફ છે એ આકર્ષાશે. પણ જે અશુદ્ધિ છે એની આગળ કોઈ આયન નથી, એની અંદર રહેલી જે અશુદ્ધિ છે એ આયન ધરાવતી નથી, એટલે એ જે છે એ પાત્રના તળિયે, અહીંયા જો આપણે લખ્યું છે કે એનોડિક પંખ, એટલે કે જે અશુદ્ધિઓ છે એ નીચે શું થશે, જમા થઈ જશે, અને શુદ્ધ કોપર છે કે કોપરના જે પરમાણુઓ છે આયનો છે ત્યાંથી જઈ અને કોપર ધાતુ સાથે જોડાઈ જશે અને શુદ્ધ કોપર આપણે મેળવી શકીએ છીએ. તો અહીંયા આ રીતે જે ધાતુ મળે છે શુદ્ધ, એ ધાતુ 99.99% અથવા તો વધારે તમે જો થોડીક પંક્ચ્યુઆલિટી રાખે તો 99.99% શુદ્ધ ધાતુ છે એ આપણે શું કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. એટલે અહીંયા આપણે પ્રક્રિયા લખીએ તો અહીં દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેમાં એનોડ પર રહેલી અશુદ્ધ ધાતુઓમાંથી કોપર ધાતુ છે એ છૂટી પડે છે, અને તેમાં કોપર આયનનો કેથોડ ઋણ ધ્રુવ તરફ આકર્ષાય છે, અને તેમાં શુદ્ધ કોપર ધાતુ જમા થાય છે. જ્યારે અશુદ્ધિ એ પાત્રના તળિયે
પાત્રના તળિયે અશુદ્ધિ એ પાત્રના તળિયે જમા થાય છે, જેને એનોડિક પંખ કહે છે, જેને એનોડિક પંખ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. હવે તમે જુઓ, ફરી વખત જોઈ લો કે અહીં દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેમાં એનોડ પર રહેલી શુદ્ધ ધાતુમાંથી કોપર ધાતુ છૂટી પડે છે. શુદ્ધ ધાતુમાંથી કોપર ધાતુ છૂટી પડે છે અને તેમાં કોપર આયનનો કેથોડ તરફ છે, કોપર આયનો કેથોડ તરફ આકર્ષાય છે અને તેમાં શુદ્ધ કોપર ધાતુ જમા થાય છે. અને જે અશુદ્ધિ છે એ પાત્રના તળિયે જમા થાય છે, જેને શું કહેવામાં આવે છે? એનોડિક પંખ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એક વાત આપણે સમજ્યા, બરાબર છે, કે ભાઈ કોઈ પણ આ રીતે જે ધાતુઓ છે આપણે મેળવીએ છીએ એ ધાતુઓ છે એ અશુદ્ધ સ્વરૂપમાં હોય તો એને શુદ્ધ કરવા માટે બીજી ઘણી બધી પદ્ધતિઓ પણ વપરાય છે. વાન આર્કેલ પદ્ધતિ, બરાબર છે, વિદ્યુત વિભાજનની પદ્ધતિ, બરાબર. પણ આપણે અહીંયા જે આપી છે ચોપડીમાં એ માત્ર એક જ પદ્ધતિ આપેલી છે. જ્યારે ખૂબ જ શુદ્ધ ધાતુની જરૂર હોય, દાખલા તરીકે યુરેનિયમ જેવી ધાતુ છે કે જેમાં 0.111% પણ એમાં ચાલે નહીં અશુદ્ધિ, તો એના માટે જુદા જુદા પ્રકારની પદ્ધતિઓ વાપરી અને ધાતુઓને શું બનાવવામાં આવે છે? શુદ્ધ બનાવવામાં આવે છે. હવે જે ટોપિક હું તમને ભણાવું છું, જો ફેરફાર ન થાય તો આ ટોપિક તમારે પરીક્ષામાં પૂછાવાનો નથી. સમજો તમે, હું જે ભણાવું છું હવે એ પણ ભણાવવાની પાછી ગુજરાત સરકારની ગાઈડલાઈન એવી છે કે તમારે ભણાવવાનું ખરું પણ પરીક્ષામાં નહીં પૂછાય. એટલે ભણાવવાની મારી જે જિમ્મેદારી છે એ પ્રમાણે હું તમને ભણાવું છું. પણ જો કાંઈ ફેરફાર નહીં થાય તો આ ક્ષારણનો ટોપિક છે, તમારી પાસે આવેલી જ છે માહિતી. એ ક્ષારણનો ટોપિક છે એ પરીક્ષામાંથી આ વખતે દૂર કર્યો છે, બરાબર છે. એટલે હું તમને સમજાવું છું કે ભાઈ ક્ષારણ છે એમાં આપણે થોડીક વાત છે એ ભણી લઈએ. તો સૌથી પહેલા છે તમારી ચોપડીમાં લખ્યું છે 3.5 મુદ્દો, પાના નંબર છે એ 53 ઉપર છે, ક્ષારણ, બરાબર છે. તો આ ક્ષારણ વિશેની વાત કરે તો સૌથી પહેલા એમાં લખ્યું છે કે ભાઈ ક્ષારણના ઉદાહરણો. પહેલા હું તમને સમજાવી દઉં કે ક્ષારણ એટલે શું. તો કે દાખલા તરીકે આપણે જ્યારે લોખંડ છે એને ભેજવાળી સપાટીમાં પાણીની જગ્યામાં અથવા તો પાણીમાં ભેજવાળી જગ્યા અથવા તો પાણીમાં રાખીએ છીએ તો ઉપર છે એ તપકીરિયા રંગનું એક પડ જામી જાય છે. ખાસ કરીને ચોમાસામાં તમે જુઓ તો એ તપકીરિયા રંગનું પડ તમને જોવા મળશે. અને એ જે તપકીરિયા રંગનું જે પડ જામી જાય છે જેને લોખંડનું ક્ષારણ થયું છે એમ કહેવાય. શું કહેવાય એને? લોખંડનું ક્ષારણ થયું છે એમ કહેવાય. એટલે કે ક્ષારણ એટલે બીજી વાત તમને કહું કે તમે તમારા મમ્મી છે એ વાસણ જે છે પિત્તળના અને તાંબાના વાસણ, એમાં ખાસ તાંબા અને પિત્તળના વાસણને તમે એકદમ સાફ કરી અને અભરાઈ ઉપર મૂકો અને થોડાક સમય પછી તમે જોશો તો એ તાંબા અને પિત્તળના વાસણ ઉપર લીલા રંગના તમને ડાઘા જોવા મળશે. શું જોવા મળશે? લીલા રંગના ડાઘા જોવા મળશે, બરાબર છે. એ લીલા રંગના ડાઘા છે એ એનું ક્ષારણ છે. એનું શું છે? ક્ષારણ છે. ત્યાર પછી એની વાત આપણે જોઈએ તો ચાંદી જે છે એ ચાંદીને તમે હવામાં ખુલ્લી રાખો તો એ સહેજ તમને કાળી લાગશે. થોડા સમય બાદ છે એ કાળી પડી જાય છે. આ કાળી પડવાનું કારણ શું? તમે પહેરેલા છડા એ ચાંદીના છે, બરાબર છે. તો આ ચાંદીના છડા છે એ અમુક સમય પછી તમને કાળા લાગશે. જ્યારે દુકાનમાં હોય ત્યારે તમને એકદમ સફેદ લાગે. તમે કોઈ પણ વેપારી પાસે જશો તો ચાંદીના છડા છે એ કોથળીમાં પેક કરેલા હોય. શા માટે? કારણ કે જો હવામાં ખુલ્લા રાખવામાં આવે તો એની જે છે હવાના સંપર્કમાં આવે એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કાળા પડી જાય છે અને એ સિલ્વર સલ્ફાઇડ છે એનું પડ જામી જાય છે. તો એને એનું ક્ષારણ થયું કહેવાય, બરાબર. આપણે જનરલી એમ જ સમજીએ છીએ કે ક્ષારણ એટલે કાટ લાગવું. એ વાત સાચી છે,
પરંતુ એના વિશાળ દ્રષ્ટિથી જોઈએ તો ચાંદી ઉપર જે કાળા ડાઘ પડે છે તે પણ ક્ષારણ છે, એલ્યુમિનિયમ ઉપર જે કાળું પડ જામી જાય એ પણ ક્ષારણ છે, કોપર અને પિત્તળ ઉપર જે લીલા ડાઘા પડી જાય છે એ પણ એક પ્રકારનું શું છે, ક્ષારણ જેવી વાત છે. બરાબર છે. તો આ ક્ષારણની વાત છે એ આપણે સમજીએ. તો હવે અહીંયા પહેલા આપણે લખવાનું છે કે ભાઈ ધાતુના ક્ષારણના ઉદાહરણો આપો. ધાતુના ક્ષારણના ઉદાહરણો આપો. આ આપણો પ્રશ્ન છે. બરાબર છે. એની અંદરનો પહેલું જે ઉદાહરણ છે કે ચાંદીની વસ્તુઓ. શું છે પહેલું ઉદાહરણ? ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય બાદ તે કાળી પડી જાય છે. થોડા સમય બાદ તે કાળી પડી જાય છે. આમ થવાનું કારણ કે હવામાં તે આમ થવાનું કારણ કે હવામાં રહેલા સલ્ફર સાથે તે પ્રક્રિયા કરે છે અને સિલ્વર સલ્ફાઇડ બનાવે છે. ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય બાદ તે શું થઈ જાય છે? કાળી પડી જાય છે. આમ થવાનું કારણ શું છે? કે સલ્ફર સાથે પ્રક્રિયા કરે છે અને સિલ્વર સલ્ફાઇડ બનાવે છે. ત્યાર પછી બીજું છે કે કોપર હવામાંના ભેજયુક્ત કોપર એ હવામાંના ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે. હવામાં ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને ધીરે ધીરે તે ચમકદાર કથ્થાઈ રંગનું ધીમે ધીમે તે ચમકદાર કથ્થાઈ રંગ ને બદલે લીલા રંગનું આવરણ બનાવે છે. જે કોપર કાર્બોનેટ છે. બરાબર છે. ત્યાર પછીની વાત આવે છે લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખતા. લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખતા. કોપરને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખતા તેની પર કથ્થાઈ રંગનો થર જામે છે. તેની પર કથ્થાઈ રંગનો થર જામે છે જેને કાટ કહે છે. શું કહે છે? કાટ કહે છે. એટલે કે એની ઉપર તમે સપાટી લાગે તો એને શું થાય? એની ઉપર લાગ્યું કહેવાય કાટ લાગે છે. બરાબર છે.
હવે આપણે બીજી વાત છે એ જોઈએ તો લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે. બીજો પ્રશ્ન છે લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે. લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય છે એની વાત જોઈએ તો હવે જુઓ, આપણે લોખંડ છે એ ચોમાસાની અંદર ખાસ કરીને કાટ લાગે છે. તો તમે પણ જાણો છો કે આપણે લોખંડનું ક્ષારણ અટકાવવા માટે શું શું કરીએ, તો એની ઉપર સૌથી પહેલા આપણે કલર લગાવી દઈએ. પછી અમુક જગ્યાએ છે આપણે ગાડીની અંદર તમે જુઓ કે બેરિંગની કટાઈ ન જાય એટલે એને ઓઇલિંગ કરીએ છીએ, બરાબર છે. ત્યાર પછી ગ્રીસ આપણે લગાડીએ છીએ. પછી ગેલ્વેનાઇઝિંગ કરીએ છીએ લોખંડ ઉપર, એટલે લોખંડ ઉપર સફેદ રંગનું ગેલ્વેનાઇઝ એટલે કે ઝીંક ધાતુનું પડ ચડાવી દઈએ છીએ, જેને ગેલ્વેનાઇઝિંગ કહીએ. ત્યાર પછી ક્રોમ પ્લેટિનિંગ, એટલે તમે જુઓ કે ઘણી એવી હોય છે, દાખલા તરીકે આપણે ગાડીની જે રિંગ આવે છે, બરાબર, ફોર વ્હીલની છે, સાયકલની છે, એકદમ તમને સ્ટીલ જેવી લાગે, પણ એની ઉપર શું કરેલું હોય છે, ક્રોમ કરેલું હોય છે. એટલે કે ક્રોમિયમ ધાતુનું ઉપર છે એ ઢોળ ચડાવી દે એટલે એને કાટ લાગે નહીં. પણ તમે જે જગ્યાએ તમે જોજો કે ક્રોમ ઉખડી ગયું હોય, ક્રોમ ત્યાંથી છૂટું પડી ગયું હોય, એ જગ્યાએ રિંગને છે એ શું લાગે છે, કાટ લાગે છે. તો આવી રીતે ક્રોમ કરવામાં આવે છે. પછી છે એનોડીકરણ દ્વારા મિશ્ર ધાતુ બનાવી અને લોખંડનું ક્ષારણ. પછી લોખંડની સાથે બીજી ધાતુ, દાખલા તરીકે સ્ટીલ, બરાબર છે. તો લોખંડની અંદર કાર્બન ઉમેરી, તમે જો રેલના પાટા છે લોખંડના છે, સતત અને સતત બહાર રહે છે, એની ઉપર વરસાદ પણ પડે છે, ભેજ પણ લાગે છે, બધું થાય, છતાં એને કાટ નથી લાગતો. શું કામ? તો કે એમાં લોખંડની સાથે સારા એવા પ્રમાણમાં કાર્બનને મિશ્રણ કરી અને ઈ જે છે એ સ્ટીલ કહેવાય. જો સ્ટીલ વસ્તુ અને સ્ટેનલેસ સ્ટીલ બે અલગ છે. સ્ટેનલેસ સ્ટીલ એટલે આપણે જે અત્યારે રસોઈના વાસણ જે બધા વાપરીએ છીએ સ્ટેનલેસ સ્ટીલ છે, અને જે સાદું સ્ટીલ છે, બરાબર, એ રેલના પાટા બનાવવા માટે જે વપરાય છે સ્ટીલ છે, એને કાટ લાગતો નથી. એટલે કે એની ઉપર મિશ્ર ધાતુ છે, લોખંડ અને કાર્બનની મિશ્ર ધાતુ છે. આના પછીના ટોપિકમાં આપણે મિશ્ર ધાતુ છે એના વિશેની થોડીક વાત સમજવાની છે. તો એ જે છે એ મિશ્ર ધાતુ કહેવાય, તો એને કાટ લાગે નહીં. એટલે લોખંડનું ક્ષારણ અટકાવવા માટે આપણે આ કામ છે એ કરીએ છીએ. તો આ વસ્તુ છે એ ક્ષારણ અટકાવવાના, એટલે આપણે સ્પેશિયલ વાત કરી છે કે ભાઈ લોખંડનું ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. એટલે આપણે લખીએ છીએ કે ભાઈ લોખંડનું ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય. તો એના જવાબમાં સૌથી પહેલા છે રંગ કરીને, પછી એની ઉપર તેલ લગાવીને, પછી ગ્રીસ કરીને, ત્યાર પછી છે એ ગેલ્વેનાઇઝિંગ, કરીને, ત્યાર પછી ક્રોમ પ્લેટિનિંગ કરીને, અને એનોડીકરણ દ્વારા મિશ્ર ધાતુ બનાવીને અને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે. લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે, બરાબર છે. તો આવી રીતે છે એ આપણે સમજાવી શકાય, બરાબર છે, કે ભાઈ લોખંડનું ક્ષારણ છે એ અટકાવી શકાય છે. દાખલા તરીકે સ્ટીલ એ લોખંડ અને કાર્બનની, સ્ટીલ એ લોખંડ અને કાર્બનની મિશ્રણ ધાતુ છે. તે લોખંડને કાટમાંથી
બચાવે છે. તે લોખંડને કાચમાંથી શું કરે છે? બચાવે છે. તો આવી રીતે આપણે છે એ પછી બીજું છે કે લોખંડ પર ઝીંક ધાતુનું પાતળું પડ ચઢાવવામાં આવે છે, જેને ગેલ્વેનાઇઝિંગ તરીકે ઓળખવામાં આવે છે. લોખંડ પર ઝીંક ધાતુનું પાતળું પડ ચડાવવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? ગેલ્વેનાઇઝિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે છે એક ક્ષારણની વાત થઈ. હવે આપણે છે એ મિશ્ર ધાતુની વાત કરવાની છે. જો ક્ષારણની વાત છે એ એટલી તમારી ચોપડીમાં આપેલી છે. હવે આપણે જે જોવાનું છે એ મિશ્ર ધાતુ વિશેની વાત છે એ જોવાની છે. તો એ વાત આપણે જોઈએ કે પહેલું વાત છે મિશ્ર ધાતુ વિશે નોંધ લખો. આપણે થોડીક મસ્તી ટૂંકમાં છે એ લખવાની છે, બરાબર. તમારે પણ થોડું મસ્તું આપેલું છે કે ભાઈ કઈ કઈ મિશ્ર ધાતુઓ છે એ આપણે વપરાય છે. દાખલા તરીકે દિલ્હીમાં લોખંડનો જે સ્તંભ છે, કુતુબ મિનાર છે, એ વર્ષોથી એમને ઊભા છે, છતાં પણ એ કટાડા પણ નથી. તો એની અંદર આવી મિશ્ર ધાતુઓનો છે એ શું કરવામાં આવેલો છે? ઉપયોગ. એટલે કે મિશ્ર ધાતુ એટલે શું? મિશ્ર ધાતુ વિશે નોંધ લખો. શું આપણો પ્રશ્ન છે કે ભાઈ મિશ્ર ધાતુ વિશે નોંધ લખો. તો મિશ્ર ધાતુ છે આપણે લખશું કે ધાતુઓમાં અન્ય ધાતુઓ ઉમેરીને ઇચ્છિત ગુણધર્મ વાળી નવી ધાતુ બનાવવાની ક્રિયાને ઇચ્છિત ગુણધર્મ વાળી નવી ધાતુ બને છે જેને મિશ્ર ધાતુ કહે છે. બરાબર છે. હવે આ મિશ્ર ધાતુઓ છે એ દાખલા તરીકે લોખંડ છે. જો દાખલા તરીકે લોખંડ એ સૌથી વધારે વપરાતી ધાતુ છે. પણ આ લોખંડનો એક ખાસ વીક પોઈન્ટ છે એ કયો છે કે એને કાટ લાગે છે. બરોબર છે. તો એ કાટ લાગવાને કારણે એમાં શું થાય છે તો કે એની અંદર ધાતુ છે, પરંતુ આ લોખંડને કાટ લાગે છે. તેથી તેમાં 0.5% શું ઉમેરવામાં આવે છે? મેં તમને અહીં લખાયું એમ કે કાર્બન ઉમેરી અને બનાવવામાં આવે છે. તેમાં શું ઉમેરવામાં આવે છે? કાર્બન ઉમેરીને તેને ઉપયોગમાં લેવામાં આવે છે. લોખંડમાં શું ઉમેરી દેવામાં આવે છે? કાર્બન. અને પછી એને શું કહેવામાં આવે છે? સ્ટીલ. એટલે એક તો એની મજબૂતાઈ વધે છે અને બીજું શું થાય છે તો કે એને કાટ લાગતો નથી. આ પહેલું ઉદાહરણ છે. પછી બીજું ઉદાહરણ છે લોખંડમાં નિકલ અને ક્રોમિયમ જો ઉમેરવામાં આવે. શું ઉમેરવામાં આવે છે? નિકલ અને ક્રોમિયમ. કે જો લોખંડમાં નિકલ અને ક્રોમિયમ ઉમેરવામાં આવે તો તે સ્ટેનલેસ સ્ટીલ કે જે આપણે રસોઈમાં વાપરીએ છીએ બને છે. જે શું છે? કાટ અવરોધક છે. અને એનું ક્ષારણ થતો નથી.
તમે જુઓ કે સ્ટીલના વાસણને તમે ગમે એટલા શાન તમે અભરાઈમાં મૂકી રાખો, ગાભો મારો એટલે સાફ, એને કોઈ કાટ લાગતો નથી, બરાબર છે. ત્યાર પછી બીજી તમને એક વાત કરું કે પિત્તળ છે એ પણ મિશ્ર ધાતુ છે, બરાબર છે. કોપરની અંદર ઝીંક ઉમેરવામાં આવે, કોપરની અંદર શું ઉમેરવામાં આવે છે? ઝીંક ઉમેરવામાં આવે તો એમાંથી છે એ આપણને શું મળે છે? પિત્તળ છે એ મળે છે. તો આ બધી મિશ્ર ધાતુ. પછી તમે જે તમારા મમ્મી અથવા તો તમે બહેનો હોય તો બહેનો જે સોનું પહેરે છે એ સોનું પણ એક પ્રકારની મિશ્ર ધાતુ છે. તમે કહેશો કે સાહેબ શુદ્ધ સોનું નથી આવતું? નહીં, શુદ્ધ સોનું છે એ 24 કેરેટનું હોય છે. જ્યારે તમે જે દાગીના પહેરો છો એ દાગીના છે એ 22 કેરેટના હોય છે. 24 કેરેટનું સોનું છે નરમ પડે છે, જ્યારે એ દાગીના બનાવવામાં કામ આવી શકતો નથી, એટલે એને છે એ 22 કેરેટ બનાવવામાં આવે છે ને 22 કેરેટ બનાવી અને એની અંદર છે એ સોનું વાપરવામાં આવે છે. તો એમાં 2% ભાગ છે કોપર કે ચાંદી છે એ એની અંદર મિશ્ર કરવામાં આવે છે, એટલે એ જે પણ બને છે એ પણ શું બને છે? મિશ્ર ધાતુ બને છે. તો આમ તમારે આ મિશ્ર ધાતુઓ છે એનો ઉપયોગ થાય છે. પછી જુઓ કે આ ભારતની અંદર તો હવે હું તમને થોડીક વાત કરી દઉં કે પેલો સમાજ વિદ્યાનો પ્રશ્ન છે, છતાં પણ પ્રાચીન ભારતમાં ધાતુ કર્મ વિધિની અજાયબી એવું કરી અને આપણી ચોપડીની અંદર એના વિશે થોડુંક સમજાવેલું છે. તો આપણે એ વાત જોઈએ કે ભાઈ આપણે 1600 કરતા પણ વધુ વર્ષ પહેલા ભારતના લોખંડ કામદારો દ્વારા દિલ્હીમાં કુતુબ મિનાર પાસે લોહ સ્તંભ બંધાયો હતો. કેટલા વર્ષ પહેલા? 1600 વર્ષ પહેલા. એટલે તમે વિચાર કરી લ્યો કે કેટલા બધા વર્ષ પહેલા તેઓએ એક પદ્ધતિ વિકસાવી હતી કે જે લોખંડનું ક્ષારણ અટકાવતી હતી, બરાબર છે. અને તેને ક્ષારણ પ્રતિકારને કારણે આજે દુનિયાના તમામ ખૂણામાં વૈજ્ઞાનિકો દ્વારા ચકાસવામાં આવેલ છે. આ લોહ સ્તંભ છે એ 8 મીટર ઊંચો અને 6 ટન વજનનો છે. આ લોખંડના સ્તંભને હજી સુધી કાટ લાગ્યો નથી. 1600 વર્ષથી એ લોહ સ્તંભ છે એ ત્યાં ઊભો છે ને બધા વૈજ્ઞાનિકો વિચારે છે કે આ 1600 વર્ષ પહેલા એવી કઈ પદ્ધતિ ભારતના વૈજ્ઞાનિકો, ત્યારે તો વૈજ્ઞાનિકો નહોતા પણ એને કારીગરો કહેવાય, કે લોખંડની અંદર એવી શું વસ્તુ મિશ્ર કરી કે હજી સુધી 1600 વર્ષ સુધી પણ એને કાંઈ થયું નથી. તો આ જે વસ્તુ છે એ ક્ષારણ અટકાવવાના ઉપાયો છે, બરાબર છે. હવે તમે છે એ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો પણ બરાબર જોઈ લેજો, બરાબર. જેટલા પ્રશ્નો મેં તમને મોટા ભાગના પ્રશ્નો લખાવ્યા છે, બરાબર, એમાં MCQ પ્રકારના પ્રશ્નો છે. તમે જુઓ, કારણ આપો છે, આભૂષણ બનાવવામાં વપરાય છે સોડિયમને. આ જે કારણો તમને જે પ્રશ્નો આવડે એ બધા પ્રશ્નો બાકી નોટમાં લખજો અને બાકીના પ્રશ્નો છે ચોપડીમાંથી ગોતી અને લખવાનો પ્રયત્ન કરજો, જેથી કરીને તમારે આ પાઠ તૈયાર થઈ જાય. હવે પછીની જે એકમ કસોટી આવશે એની અંદર આ પાઠ છે એના પ્રશ્નો તમારે પૂછાવાના છે, એટલે તમારે આ પાઠ છે એ તૈયાર કરી નાખવાનો છે, બરાબર છે. આવતા પીરિયડમાં એટલે કે આવતા વિડીયો લેક્ચરમાં આપણે આનાથી બીજો પાઠ જે છે એ શરૂ કરીશું. અત્યારે આપણે એટલું રાખીએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.